આપણા આ ગતિશીલ જીવન પ્રણાલીમાં જટિલ રોગોની સારવાર કરવા એક સરળ દવાની પદ્ધતિ શોધવી એ મોટો પડકાર છે. આ શક્તિશાળી દવા પદાર્થ સ્વસ્થ મનુષ્યોના સ્વાસ્થ્યને પ્રભાવિત કરીને લક્ષણ બહાર કાઢે છે. આ હોમિયોપેથીની સિદ્ધાંતની મહત્વની આધારશિલા છે અને તેથી ડ્રગ પ્રૂવિંગ એ હોમિયોપેથિકમાં શરૂ કરવામાં આવેલો પહેલો પ્રયોગ છે. તંદુરસ્ત માનવીઓ પર કરવામાં આવેલા દવાઓના પ્રયોગો દવાના સૂક્ષ્મ લક્ષણોને બહાર કાઢે છે, જે પ્રાણી અભ્યાસોમાંથી સ્પષ્ટ થતા ગંભીર ઝેરી લક્ષણોની તુલનામાં દવાના સૂક્ષ્મ લક્ષણો દર્શાવે છે, જે સામાન્ય રીતે ફાર્મેકોલોજી વિજ્ઞાન અને ખાસ કરીને હોમિયોપેથિક મટીરિયા મેડિકામાં હોમિયોપેથીની આ પદ્ધતિએ આપેલું એક અનોખું યોગદાન છે. હોમિયોપેથિક દવાઓના મૂળ તત્વ સમજવા અને અભ્યાસ કરવાની આ અનોખી પ્રક્રિયાને હોમિયોપેથિક દવા સાબિતી અથવા હોમિયોપેથિક રોગકારક કહેવામાં આવે છે. હોમિયોપેથિકના મૂળભૂત સિદ્ધાંતોમાંનો એક એ છે કે જે દવાઓ સ્વસ્થ માનવોમાં જે લક્ષણો અને રોગો ઉત્પન્ન કરવામાં સક્ષમ છે તે રોગને મટાડી શકે છે. દવાના પદાર્થના સંપૂર્ણ અને વિગતવાર વધુ પડતી માત્રાના અભ્યાસ કર્યા પછી દવાની સલામત માત્રા નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ આ દવા સ્વસ્થ સ્વયંસેવકોને આપવામાં આવે છે. ત્યારબાદ સ્વયંસેવકના સ્વાસ્થ્યમાં થતા નાના ક્ષણિક ફેરફારોનું નજીકથી અવલોકન કરી કાળજીપૂર્વક નોંધ લેવામાં આવે છે. હોમિયોપેથિક દવા સાબિત કરવી એ પરંપરાગત દવાના પ્રથમ તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ જેવી જ પ્રક્રિયા છે. તે ખૂબ જ સલામત અને જ્ઞાનવર્ધક પ્રક્રિયા છે અને આપણા શરીરને કોઈ નુકસાન પહોંચાડતી નથી. केंद्रीय होम्योपैथिक अनुसंधान परिषद आयुष मंत्रालय के तहत एक सर्वश्रेष्ठ अनुसंधान संगठन है. भारत सरकार की होम्योपैथिक अनुसंधान समिति की सिफारिश के अनुसार परिषद ने 1970 से औषधि प्रमाणीकरण अनुसंधान परीक्षण शुरू किए. जिन औषधियों का आंशिक रूप से प्रमाणीकरण अध्ययन हुआ है या वे स्वदेशी मूल की औषधियां जिनका मानकीकरण अध्ययन भौतिक, रासायनिक और फार्माकोग्नोस्टिक मापदंडों पर पूरा हो चुका है, ऐसी औषधियों पर ध्यान केंद्रित करते हुए परिषद ने इसे एक सतत अनुसंधान कार्यक्रम के रूप में शुरू किया. समय के साथ औषधि प्रमाणीकरण परीक्षण की विधि राष्ट्रीय और अंतर्राष्ट्रीय अनुसंधान मानकों और नैतिक दिशा निर्देशों को मान्यता देते हुए एक प्रारंभिक प्रक्रिया से विकसित होकर एक व्यवस्थित प्रक्रिया बन गई है. पिछले 55 वर्षों में परिषद ने 130 से अधिक औषधियों का व्यवस्थित रूप से सफलतापूर्वक अध्ययन किया है, जिनमें से 21 नई औषधियों को विशेष रूप से CCRS द्वारा प्रमाणित किया गया है. ये परीक्षण होम्योपैथिक चिकित्सा कॉलेजों के सहयोग से किए जा रहे हैं और इसमें छात्र छात्राएं स्वेच्छा से भाग ले रहे हैं. इन छात्र छात्राओं के अलावा कोई भी स्वस्थ व्यक्ति इस व्यवस्थित और सुरक्षित औषधि परीक्षण प्रक्रिया का हिस्सा बन सकता है और इससे कई लाभ भी प्राप्त कर सकता है. ડ્રગ સાબિત કરવાની પ્રક્રિયામાં 18 થી 60 વર્ષની વયના બધા સ્વસ્થ વ્યક્તિઓ ભાગ લઈ શકે છે, પછી ભલે તેમની પૃષ્ઠભૂમિ, લિંગ, જાતિ, સંપ્રદાય અથવા ધર્મ કોઈ પણ હોય. તેથી ટ્રાયલ પહેલા હોમિયોપેથિક સંશોધક પરંપરાગત દવાના તબીબી નિષ્ણાતો સાથે મળીને કેસ માહિતી, પ્રણાલીગત શારીરિક તપાસ અને પ્રયોગશાળા પરીક્ષાઓ સહિત સંપૂર્ણ મૂલ્યાંકન કરે છે. હાલમાં આ ટ્રાયલ દેશભરની 17 હોમિયોપેથિક મેડિકલ કોલેજો અને CCRH સંસ્થાઓ તેમજ એકમો સાથેના સહયોગથી હાથ ધરવામાં આવી રહી છે. દરેક કોલેજમાં એક અલગ ડ્રગ પ્રૂવિંગ કમિટી હોય છે, જેનું નેતૃત્વ સાઇટ ઇન્વેસ્ટિગેટર અથવા પ્રૂવિંગ માસ્ટર કરે છે, જે પ્રક્રિયાનું નજીકથી નિરીક્ષણ કરે છે. ટ્રાયલ્સ શરૂ કરતા પહેલા સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી દ્વારા તાલીમ હાથ ધરવામાં આવે છે, જેથી સહભાગીઓને સમગ્ર પ્રક્રિયાનો પરિચય કરાવી શકાય, ચિંતાઓનું નિરાકરણ કરી શકાય અને કોઈ પણ શંકાઓને સ્પષ્ટ કરી શકાય. આ તાલીમના સત્રો ડ્રગ પ્રૂવિંગ પાછળના ભવ્ય વિજ્ઞાનમાં વધુ સારી સમજ પૂરી પાડે છે.
તો ભાગ લેનારાઓ માટે શું છે? ડ્રગ પ્રૂવિંગ કરવાની પ્રક્રિયા રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કાર્યરૂપ થાય છે. જે ભાગ લે છે તેમના એકંદરે સ્વાસ્થ્યમાં સુધારો નોંધવામાં આવ્યો છે અને કેટલાક ચોક્કસ બીમારીઓ માટે ઓછા સંવેદનશીલ બન્યા છે. તેમજ જે ભાગ લે છે તેના દ્વારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. I participated in homeopathic drug brewing in 2014-15 during my internship at Nehru Homeopathic Medical College, and it had been a very enlightening and a very informative experience. We got to understand the homeopathic concepts and also experience homeopathic drug brewing firsthand. To add on to that, before drug brewing, I used to suffer from severe allergies to dust, air, animal fur, pollen, and which ever since then I have not experienced even one bit, and it has been 10 years so far. I was the prover at drug proving research program conducted at Dakri, Kolkata from 2019 to July 2022. I had previously drug proving. I have some tendency to catch cold, headache, and also anxiety related problems and fearfulness. But after drug proving, I am free from all of these problems. વધુમાં ડ્રગ માન્યતા પરીક્ષણોમાં ભાગ લેવાના પરિણામે મોટાભાગના પુરાવા લાંબા સમયથી ચાલતી સ્વાસ્થ્ય સમસ્યાઓના ઉકેલ માટે જોવા મળ્યા છે. આ પદ્ધતિની સ્વાસ્થ્ય પર તાત્કાલિક અસરોનો પુરાવો છે. વધુમાં આ પ્રક્રિયામાં શામેલ હોમિયોપેથીના વિદ્યાર્થીઓ અને ડોક્ટરોને તેમના નિરીક્ષણ કૌશલ્યને વધારવા અને ખ્યાલો અને સિદ્ધાંતોના રૂપમાં તેમને જે વાંચ્યું છે તેને વધુ સારી રીતે સમજવાની એક અનોખી તક મળે છે. તે વિદ્યાર્થીઓને હોમિયોપેથી તબીબી સંશોધનની વિગતવાર પ્રણાલીનો પ્રત્યક્ષ અનુભવ પણ આપે છે. And had a great practical exposure to the concept of drug proving, and as per my experiences, I had no as per health concerns. પરીક્ષણ પૂર્ણ થયા પછી તબીબી જગતમાં તમારા અમૂલ્ય યોગદાનની માન્યતામાં તમને ભાગીદારીનું પ્રમાણપત્ર આપવામાં આવશે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહનો મળશે અને તેમને રિપોર્ટિંગ માટે કાઉન્સિલના ડ્રગ સર્ટિફિકેશન રિસર્ચ સેન્ટરમાં જવા માટે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચવા પડશે નહીં. તમે હોમિયોપેથિક અને દવાના પ્રમાણપત્ર વિશે વિચારતા હશો. મને અહીં તમારા કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબ આપવા દો. यदि औषधि प्रमाणीकरण के दौरान किसी भी प्रमाणकर्ता को कोई प्रतिकूल घटना या गंभीर लक्षण अनुभव होते हैं तो वे क्या करें? हमारे लिए प्रमाणकर्ता की सुरक्षा सर्वोपरि है. यदि किसी प्रतिभागी को गंभीर लक्षण अनुभव होते हैं तो उनकी स्थिति के आधार पर तुरंत एंटीडोट या उचित उपचार निःशुल्क दिया जाता है. उनकी स्वास्थ्य का जायजा निरंतर लिया जाता है. क्या दवा के सेवन से स्वास्थ्य में कोई स्थायी बदलाव होता है? नहीं, दवा के सेवन के दौरान अनुभव किए जाने वाले लक्षण क्षणिक होते हैं और इनसे कोई दीर्घकालिक स्वास्थ्य समस्या नहीं होती. लक्षण दिखाई देने पर दवा का सेवन तुरंत बंद कर दिया जाता है, जिससे संभावित स्वास्थ्य जोखिम कम हो जाता है. इसके विपरीत कुछ लोगों में समग्र स्वास्थ्य में सुधार और पुरानी स्वास्थ्य समस्याओं का उन्मूलन देखा गया है. क्या औषधि प्रमाणीकरण के दौरान प्रतिभागी को अपनी दिनचर्या में बदलाव करने की आवश्यकता है? नहीं, प्रमाणकर्ता को सामान्य दैनिक दिनचर्या और आहार संबंधी आदतें बनाए रखनी चाहिए. यदि परीक्षण के दौरान किसी भी प्रकार का बदलाव किया गया है तो उसको दर्ज कर सूचित किया जाना चाहिए. क्या प्रमाणकर्ता दवा के प्रमाणीकरण के दौरान कोई अन्य होम्योपैथी या एलोपैथी की दवा ले सकते हैं? परीक्षण अवधि के दौरान किसी भी दवा के सेवन को हम बढ़ावा नहीं दे सकते, चाहे वह एलोपैथी, होम्योपैथी, आयुर्वेदिक, हर्बल या प्राकृतिक चिकित्सा आदि हो, क्योंकि ये प्रायोगिक दवा पदार्थ के रोगजनक प्रभावों को प्राप्त करने में बाधा उत्पन्न कर सकती है. यदि आवश्यक हो तो प्रमाणकर्ता को मार्गदर्शन या विशेष विचार विमर्श के लिए प्रमाणक मास्टर या प्रमाणक सहयोगी से परामर्श करना चाहिए. चिकित्सा की दुनिया में होम्योपैथी औषधि प्रमाणीकरण करना
एक इकलौती विधि है जो शरीर या मन को कोई नुकसान या क्षति नहीं पहुंचाती है। साथ ही साथ मानव शरीर पर औषधि की शक्ति के प्रभाव के बारे में अमूल्य जानकारी प्रदान करती है। यह न केवल प्रतिभागियों को लाभ देती है बल्कि औषधीय ज्ञान की उन्नति में भी योगदान देती है। चिकित्सा के क्षेत्र में विभिन्न बीमारियों के उपचार के लिए लगातार कोई ना कोई नया बदलाव या तकनीक आ रही है। वहीं औषधि प्रमाणीकरण परीक्षण उपचार की यात्रा में एक आकर्षक अध्याय बना हुआ है। औषधि प्रमाणीकरण को सशक्त बनाने के प्रयास में परिषद ने होम्योपैथी रोगजनक परीक्षण पोर्टल विकसित किया है। इसे 10 अप्रैल 2022 को विश्व होम्योपैथी दिवस के अवसर पर लॉन्च किया गया था। पोर्टल 31 मार्च 2023 को लाइव हुआ और पोर्टल का लिंक आपकी स्क्रीन पर है। અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જિજ્ઞાસા રાખો, સ્વસ્થ રહો અને દવાની લાક્ષણિકતાઓને ઉજાગર કરતા રહો. ચાલો દવાના છુપાયેલા રહસ્યોને ઉજાગર કરીએ અને માનવતા માટે આપનું મહત્વનું યોગદાન આપીએ. વધુ માહિતી માટે અમને ccrh-dp@ccrhindia.nic.in પર લખી શકો છો.